તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય સીતારામ। જો આજનું ગુલાબ આ જો કેટલું સરસ ખુલ્યું છે। ત્યાંથી તો મને ભાઈએ એવું કહેતો હતો સોલારી છે, સોલારી પણ મને થોડો ડાઉટ છે, કારણ કે સોલારી માઇનર કાંટા હોય છે, આમાં કાંટા છે ને, એટલે કોઈ ડચ વેરાયટીનું હોઈ શકે। અને જો ખાલી માટીમાં જ લગાવ્યું, ખેતરની પ્યોર માટી। બધા કે માટીમાં ચાલતા નથી, આમ છે તેમ છે, આમાં થોડું પાણીનું ધ્યાન રાખવું પડે। અને જો ફર્સ્ટ ક્લાસ, આજે આને 2 મહિના થયા, મેં તમને કીધું હતું કે લગાવો, નવેમ્બરથી ચાલુ થઈ ગયા। અત્યારે જાન્યુઆરીની 17-18 તારીખ થઈ ગઈ હશે, મને ખબર નહીં કઈ તારીખ છે, પણ એટલે બીજા ઉત્તરાયણ પછીનો વિડીયો છે આ। એટલે જો આની સાઈઝ જુઓ તમે, અને બીજું કંઈ આપણે આમાં નાખ્યું નથી, ખાલી જે બેઝિક ખાતર, છાણિયું ખાતર ને એ જ, અને ખાલી માટી છે, જો એકદમ પ્યોર માટી, બીજું કંઈ નહીં। ખેતરમાંથી લાઈન લગાવી હતી આપણે, એવું નથી કે જો બીજા એક્સપેરિમેન્ટ તો આપણે કરે જ છે। જો પેલી ડાંગરની ફૂતરીમાં લગાવી, આ ઓનલાઈન મંગાવ્યો તો, હવે આમાં કેવું રિઝલ્ટ મળે છે એની તો હું તમને અપડેટ આપતો જ રહીશ। જો ઓનલાઈન મને એટલે નથી ગમતા, કારણ કે આની હાલત જુઓ, તો પૈસા આખા ગામના લે છે એ લોકો, અને આ છોડ એકદમ મરેલી હાલતમાં આપે। આ ખબર નહીં કયો છે, મેં 2 ગુલાબ મંગાવ્યા હતા બરેલીથી, યુપીથી। એક તો આ છે, 2 છોડ મંગાવ્યા હતા, એમાં એક છે કોલકાતા 300 અને એક બીજો છે આ વટકોકા, બરાબર। પણ આની હાલત જુઓ તમે, આની હાલત એમ થઈ જાય કે સાલું પૈસા આપીને ગાંડા બનવાનું। એટલે મને વધારે તો આપણી લોકલ નર્સરી ઘરમાં, આપણી આજુબાજુમાં ગમે તે, અને એના ઉગવાના ચાન્સ 100માંથી 95% હોય કે ના આ ઉગી જશે, બરાબર, આ ઉગી જશે, પણ આનું સાલું કોઈ ભરોસો નહીં। પણ અમુક વેરાયટી આપણી લોકલ નર્સરીમાં નથી મળતી, એટલે ના છૂટકે પણ મંગાવવી પડે। જો આની હાલત જુઓ તમે, તમને જોઈને એમ થઈ જાય સારું પૈસા નાખતા આવી વસ્તુ આ લોકો આપણને આપે, બરાબર। આની તમે જો, બરાબર। અને આ તો આપણી વેલ હતી, આપણો ઝુમેલિયા, આ લાલ બહાદુર રેડ, બરાબર છે। અને આ જો હવે આ કળીઓ આવવા માંડી છે, આ ફ્રેગ્રન્ટ રોજ છે, આનું આઈડીનું નામ નથી એટલું ખબર, બરાબર છે। આપણે જો 4 થી 5 પ્લાન્ટ આપણે આમાં ડાંગરની ફૂતરીમાં લગાવે। ડાંગરની ફૂતરી, વર્મી કમ્પોઝ 80% ડાંગરની ફૂતરીને 20% ખાતર, એ રીતે મિક્સર કરીને લગાવ્યું હતું, કે કારણ કે શું રિઝલ્ટ મળે, ખાલી એક્સપેરિમેન્ટ કરવા લગાવ્યું, કારણ કે હજુ રિઝલ્ટ આમ તો જો આના લાવ્યો ત્યારે તો આમ મરેલું તમે જોયું જ હશે, હાવ કેવો હતો, પણ આ સારું એવું રિઝલ્ટ મળ્યું છે, બરાબર। આનો આપણે વિડીયો મૂકેલો જ છે, જોઈ લેજો, લાલ કલરનું ફૂલ હતું, આની આઈડી શું ખબર નહીં। અને આ તો આપણા વ્હાઇટ એવલાન્ચ અને પીચ એવલાન્ચની વેરાયટી છે। આ રહ્યું એ ડબલ ડિલાઇટ છે। અને હા, ઘણા લોકો મને પૂછ કરતા હતા મને કે શું કહેવાય, કાશ્મીરી રોજ અને આપણા દેશી ગુલાબમાં ફરક શું હોય। જો આ રહ્યો ને, આ મોટા ભાગે આમ તમે દંડો લગાવો ને તો ઉગી જાય, ખાલી કટિંગ દંડી લગાવી દો એટલે ઉગી જાય। જો આ એ રીતે જ આપણે ઉગાડેલો હોય। અને હા, જો આપણે ગ્રાફ્ટ કરેલું હતું, બરાબર, હું એવું એનો પણ એ અલગ જ વિડીયો બનાવી દઈશ, એટલે તમને આમ રિઝલ્ટ મળે। હું અત્યારે કરું, આ જો આપણે ઘરે જાતે જ આનું ગ્રાફ્ટ કર્યું હતું, પણ સક્સેસ થઈ ગયું હોય એવું મને લાગે છે, બરાબર છે। એવું લાગશે ને તો હું કાશ્મીરી ગુલાબ અને આપણું દેશી ગુલાબના ડિફરન્સ શું હોય ને એમાં શું, એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ ને તો આપણે માતાજીના હારને બધું લગાવીએ છીએ, મોટા ભાગના એ આ કાશ્મીરી હોય છે, બરાબર। જ્યાં આપણે બદરખાવાળા પહાટવાળા રોડ પર જઈએ, ધોળકાવાળા રોડ પર, એમ બહુ બધી વાડીઓ હોય, એ 95% આ જ હોય છે કાશ્મીરી। અને દેશી સુગંધ સારી હોય છે, પણ આ ખરી જાય, પત્તા ને 1-2 દિવસ જ ચાલે, બાકી ખરી જાય છે, બરાબર। જો અહીંયા ગ્રાફ્ટ કરી, પણ આનું રિઝલ્ટ આવશે એટલે હું બતાવી દઈશ, આનો અલગ જ વિડીયો બને, આખો અપડેટવાળો આખો વિડીયો બનાવી દઈશ તમને, એટલે તમને જોવાની મજા આવે। અને 2 વાત, બરાબર, આ એડીને આપણે ગ્રાફ્ટ કર્યું હતું, પણ એ સક્સેસ થયું નથી। આપણે 3 એડીને ગ્રાફ્ટ કર્યા હતા, એમાંથી આપણે થોડી ઉતાવળ કરી અને આને જલ્દી ખોલી નાખ્યું હતું,
એટલે આપણે જોવા માટે શિયાળાની ઠંડીમાં જોવા માટે ખોલ કરતા હતા. એમાં જે ગ્રાફ્ટ કર્યું હતું, જે આ એડીનિયમ ગુલાબ જેવા જે થતા હતા એ બરાબર. પણ આ સાદું છે, આપણે સાદું એટલે આ સાદું જો આના બીમાંથી આપણે ઉગાડ્યું હતું. આના બીમાંથી આ સાદા છે એકદમ સિંગલ પેટલવાળા, અને એમાં આપણે આનું ગ્રાફ્ટ કર્યું હતું. જો આનું ગ્રાફ્ટ કર્યું હતું એમાં આપણને રિઝલ્ટ મળી ગયું. જો 3 કર્યા હતા, એમાં 2 સક્સેસ થયા, અને એક પેલું જોવામાં આપણે આખું એને ખોલ કર્યું. પણ આ બહુ હાર્ડી પ્લાન્ટ આવે છે, કંઈ થતું નહીં. જો ફરીથી પાછું એ તો દેશી તો અપગ્રેડ, અને આ બહુ બુસી થશે. હવે કટ થયું એટલે કંઈ વાંધો નથી, એકદમ બુસી પ્લાન્ટ થવાનો હોય બરાબર. આ ગ્રાફ્ટથી જ આપણે તૈયાર કર્યું હતું. જો આ રીતે. પણ આ વખતે આપણી જોડે સારી એવી ટેપ નથી, એટલે આપણે ગ્રાફ્ટ કર્યું છે. તમારા લોકોને અહીં જોઈ શકો છો, પત્તા આવી ગયા 2 મહિના ઉપર થયું બરાબર. એટલે હમણાં અત્યારે ઠંડી છે, એટલે તો હજુ ખોલીશ નહીં, હજુ રહેવા દઈશ ને તો એ આની જેમ સુકાઈ જવાનું મને ડર લાગે બરાબર. એ હું એટલે જ કે કરતો હતો કે ડિસેમ્બર મહિનો હજુ જો ફેબ્રુઆરી મહિનામાં તમે ગુલાબ લાવશો, ઉગી જશે. બિંદાસ લાવો, લગાવો, મજા આવશે તમને. જો આની સાઈઝ જુઓ તમે ખાલી. આ મારો હાથ છે, મારો હાથ જુઓ તમે, આની સાઈઝ જુઓ તમે બરાબર. લગાવો, બિંદાસ ઉગશે, મજા આવશે તમને. આ તો એકદમ ભગવો કેસરિયા રંગનો છે. અને હા, આનું પૂછતા હતા ને, આ ને એકદમ પેલી શું કહેવાય સ્ટ્રાઇપવાળું રોજ છે, આમ છીટા વાળું આવે. આ એક કોલકાતા 300 છે, પણ આની હજુ આવે પછી ખબર પડે. એને કીધું તું કે આ એ જ છે, પણ હજુ ખબર નથી કે ફૂલ આવ્યા વગર શું ખબર પડે. પણ હા, આ તો આપણે કન્ફર્મ ખબર છે બંનેમાંથી. આમાં એક કોલકાતા 300 છે. હવે એ આ હોઈ શકે અથવા તો એ આ હોઈ શકે, અને એક હોટ કુકા છે બરાબર. આ બંને વેરાયટી આપણને ગમતી હતી એટલે આપણે લઈ લીધી હતી બરાબર છે. હવે શું થાય છે આપણે જોઈ લઈશું બરાબર. જે બી અપડેટ હશે હું તમને આપતો રહીશ બરાબર. હજુ આપણી જોડે 1 મહિનો છે. બધાએ મારા ગુલાબ પ્રેમીઓ ભાઈઓને કહીશ, બહેનોને કહીશ કે ગમતા હોય ને ગુલાબ તો લાવજો, લગાવજો બરાબર. જો અમુક એવાય ગુલાબ છે જો નખરાવાળા. હા ભાઈને જો આર્ટ પ્રૂનિંગ કર્યા પછી તો આમની હાલત જ કંઈક આવી. એટલે એવું નહીં કે બધા ગુલાબ સરખા ચાલે. અમુક વેરાયટી ઉપર ગમે એટલું તમે દેખભાળ કરો પણ એ ના ચાલે એટલે ના જ ચાલે બરાબર. અને હું અત્યારે મેં તમે જોયા છે અજુભાઈ એના પ્લાન્ટ પર કે કેટલા બધા ફૂલ હતા, અમે બધા તોડી નાખે છે. ખાલી આ એક રહેવા દીધું, અને એને તો હું અહીંયાથી હવે કટ કરી જ નાખવાનો, નહીં રહેવા દઉં. આના ફૂલ સારા એવા થાય બરાબર. કે ગુલાબની વેલ છે, અને સુગંધવાળી ગુલાબની વેલ છે. એટલે જે બી હશે અપડેટ તમને આપતો રહીશ કે હાલત શું છે બરાબર. આ એ સુગંધવાળું જ ગુલાબ છે, પણ આની પેટલ બહુ સારી ખીલે છે. મેં આનો અગાઉ પહેલાં એક વિડીયો નાખેલો છે. વિડીયો તો નહીં પણ ખાલી 3 સેકન્ડનું શોર્ટ ટાઈપ નાખેલું છે, જોઈ લેજો. આ બહુ મોટું, આની સાઈઝ આના જેટલી જ થાય છે, સોલારી જેવી. જો એટલે જોઈ લેજો તમે. ચલો, જય શ્રી કૃષ્ણ.